ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. સવારે 5 વાગે ઉઠી ગયો. 5 વાગે ઉઠીને રેડી થઈને ચાલવા માટે નીકળી ગયો હતો. ચાલવાનું મને ખૂબ જ પસંદ છે. હું રોજ સવારે 5 વાગે ઉઠીને 5 થી 6 કિલોમીટર ચાલું છું, જે રોજની મારી હેબિટ છે. પછી ઘરે આવીને અયાનને ઉઠાડ્યો. અયાન પણ ઉઠી ગયો હતો. અમારા અયાનની એક જ ખાસિયત છે, અમે એક બૂમ પાડીએ એટલે અયાન તરત જ ઊભો થઈ જાય છે. અયાનને પછી વાંચવા બેસાડ્યો. અયાન વાંચતો હતો કેમ કે એની એક્ઝામ ચાલી રહી છે. પછી અયાનને રેડી કરીને સ્કૂલે મૂકવા ગયો. ત્યારબાદ નેહલને લઈને કોલેજમાં ગયો. કોલેજથી ઓફિસ આવી ગયો. ઓફિસ આવીને કામ આજે તો બહુ વધારે હતું કેમ કે ખીમજી રામદાસનો વધારે પડતો માલ આવી ગયો હતો. તે માલની GRN કર્યું. GRN કર્યા પછી બારકોડ કાઢ્યા. સંજયભાઈએ બધા પ્રોડક્ટ ઉપર બારકોડ ચિપકાવ્યા. ત્યારબાદ ઘરે આવ્યો અને પછી જમીને રાત્રે વોકિંગ માટે નીકળી ગયો હતો. વોકિંગની સાથે મિત્રો સાથે ચાની ચુસ્કી પણ મારી હતી. આ કેતુલ છે, ચેતનભાઈ છે, ધ્રુવ છે. અમે બધાએ રાતે ચા પીધી અને વાતચીત કરી હતી. આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. થેન્ક યુ.